હોડ એના વિશે આજે આપણે સમજીશું। તો બાળકો એ પ્રકરણમાં પહેલા તો આકારો વિશે છે। તો આપણે આકારો વિશે તો સમજ્યા હતા ને કે આ ગોળ આકાર કહેવાય, આ ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ। હવે આપણે એ જ પ્રકરણમાં બીજી એક્ટિવિટી છે ગબડતી અને સરકતી, કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે, અને કઈ વસ્તુ ગબડે પણ છે અને કઈ વસ્તુ સરકે પણ છે। બંને વસ્તુ થતું હોય, ગબડતી પણ હોય અને સરકતી પણ હોય। એની આજે આપણે એક્ટિવિટી કરીશું બાળકો। આપણે સૌ પ્રથમ ગોળ વસ્તુ જોવાની। કઈ વસ્તુ જોવાની? ચલો આ શું છે બોલો? શું છે? દડો। તો દડાનો આકાર કેવો છે બોલો? કેવો છે? ચલો બાળકો આ શું છે? બંગડી। કોણ પહેરે છે? મમ્મી પહેરે છે ને। તો મમ્મીની બંગડીનો આકાર કેવો હોય? ગોળ। સિક્કો, પૈસા, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો। તો આ બધા સિક્કાનો આકાર કેવો છે? ગોળ। કેવો છે? ગોળ। પછી આ શું છે? લખોટી। તો લખોટીનો આકાર પણ કેવો છે? ગોળ। અને આ શું છે બાળકો? ડીશ, જેમાં આપણે શું કરીએ છીએ? નાસ્તો કરીએ છીએ અથવા જમીએ છીએ। તો ડીશનો આકાર પણ કેવો છે બાળકો? ગોળ। તો આ બધી વસ્તુ કેવા આકારની બતાવી ટીચરે? ગોળ। આપણે લાંબી વસ્તુ, કઈ વસ્તુ? લાંબી। તો આ શું છે બાળકો? હોકી। શું છે? તો એનો એ કેવી દેખાય છે? લાંબી। હોકી કેવી છે? લાંબી છે। આ કેવી વસ્તુ કહેવાય? લાંબી વસ્તુ। પછી આ શું છે બાળકો? ચમચી। ચમચીથી તમે નાસ્તો કરો છો ને, તો પણ ચમચીનો આકાર પણ કેવો છે? લાંબો। કેવો છે? લાંબો। પછી આ શું છે બાળકો? સ્કેલ, જેનાથી આપણે લીટી પાડીએ છીએ નોટમાં। તો આ સ્કેલનો પણ કેવો છે આકાર? લાંબો। કેવો છે? લાંબો। પછી આ શું છે બાળકો? ડસ્ટર। શું છે? ડસ્ટરનો પણ કેવો છે? લાંબો। કેવી વસ્તુ છે? લાંબી વસ્તુ છે। પછી આ શું છે? કંપાસ, તમારો જે તમે અંદર પેન્સિલ, રબર, સ્કેલ મૂકીને આવો છો ને, તો એનો પણ આકાર કેવો છે? લાંબો। કેવો છે? તો આ બધી લાંબી વસ્તુ બતાવી। કેવી બતાવી ટીચરે? લાંબી વસ્તુ। ગબડતી વસ્તુ, કે જે વસ્તુ ગબડે છે। હવે એ વસ્તુ જોઈશું, બરોબર બાળકો? ચલો આ શું છે? દડી। શું છે? જુઓ દડી જુઓ। એ આ ટીચરે ટેબલ ઉપર મૂકી તો ગબડી કે નહીં? જુઓ ગબડે છે। તો દડી કઈ વસ્તુ કહેવાય? ગબડતી। કઈ કહેવાય? હવે આપણે આ શું છે બાળકો? પાવર। પાવર જોયેલો છે? આપણે ઘડિયાળમાં પણ લગાવીએ છીએ, નાનો હોય છે, બરોબર છે? તો આ પાવર પણ જુઓ ગબડે છે। જુઓ ગબડે છે। તો પાવર કેવી વસ્તુ કહેવાય? ગબડતી। હવે આ શું છે બાળકો? સ્કેચ પેન। શું છે? સ્કેચ પેન। તો સ્કેચ પેન પણ જુઓ ગબડે છે। જુઓ ગબડે છે ને, તો આ કઈ વસ્તુ કહેવાય? ગબડતી। પછી આ શું છે બાળકો? રંગની ડબ્બી। તો રંગની ડબ્બી પણ જુઓ ગબડે છે। ગબડે છે ને, તો રંગની ડબ્બી પણ કેવી વસ્તુ કહેવાય? ગબડતી। પછી આ શું છે બાળકો? ચોક। ચોક પણ જુઓ ગબડે છે। તો આ કઈ વસ્તુ કહેવાય? ગબડતી। પછી આ શું છે? બોલપેન। બોલપેન, પેન્સિલ એ પણ જુઓ ગબડે છે। તો આ કઈ વસ્તુ કહેવાય? ગબડતી। ડીશ। તો ડીશ પણ જુઓ ગબડે છે। તો આ કઈ વસ્તુ કહેવાય? ગબડતી વસ્તુ। તો આ બાળકો આપણે ગબડતી વસ્તુ જોઈ। એ સરકતી વસ્તુ, કે જે વસ્તુ સરકે છે। કેવી થાય છે? સરકે છે। ચલો આ શું છે બાળકો? પંચ। શું છે? પંચ। હવે આ પંચ જુઓ
સરકે છે જુઓ સરક્યું ને તો આ કઈ વસ્તુ કહેવાય સરકતી વસ્તુ ચલો આ શું છે બાળકો પાવર શું છે બાળકો પાવર પાવર પણ જુઓ સરકે છે ને જુઓ તો પાવર પણ કેવી વસ્તુ કહેવાય સરકતી વસ્તુ આ શું છે તમારી સ્કેલ તમે જેનો ઉપયોગ કરો છો તો સ્કેલ પણ જુઓ સરકે છે જુઓ બાળક સરકે ને તો સ્કેલ પણ સરકતી વસ્તુ પછી આ શું છે કંપાસ તો કંપાસ પણ જુઓ સરકે છે સરકે ને તો આ સરકતી વસ્તુ છે આ શું છે ડસ્ટર તો ડસ્ટર પણ જુઓ સરકે છે તો ડસ્ટર પણ કેવી વસ્તુ છે સરકતી વસ્તુ તો આ બધી સરકતી વસ્તુઓ છે સૌ પ્રથમ ગબડતી વસ્તુ જોઈ પછી સરકતી જોઈ હવે એવી વસ્તુ કે જે ગબડે પણ ખરા અને સરકે પણ ખરા એ જોઈશું તો સૌ પ્રથમ આ શું છે બાળકો બોલો મમ્મીની બંગડી તો મમ્મીની બંગડી આમ ગબડે પણ ખરા અને આમ સરકે પણ ખરા જોયું ને જુઓ સરકી હવે આપણે બીજું જોઈશું તો આ શું છે સેલો ટેપ શું છે સેલો ટેપ તો સેલો ટેપ ગબડે પણ ખરા અને સેલો ટેપ સરકે પણ ખરા જુઓ સરકે છે પછી આ શું છે બાળકો રંગની ડબ્બી તો રંગની ડબ્બી ગબડે પણ ખરા અને રંગની ડબ્બી સરકે પણ ખરા જુઓ સરકે છે પછી આ શું છે નાસ્તાનો ડબ્બો તો તમારો ડબ્બો ગબડે પણ ખરા અને ડબ્બો સરકે પણ ખરા સરકે છે પછી આ શું છે પાણીની બોટલ તો બોટલ ગબડે પણ ખરા અને બોટલ આમ સરકે પણ ખરા આમ સરકે પણ બરોબર છે પછી આ શું છે ડીશ શું છે ડીશ તો ડીશ ગબડે પણ ખરા અને ડીશ આમ સરકે પણ ખરા સરકે છે તો આ બધી વસ્તુ આપણે સરકતી જોઈ અને ગબડતી જોઈ કે આ બધી વસ્તુ ગબડે પણ ખરા અને આ બધી વસ્તુ સરકે પણ ખરા આજે આપણે પ્રકરણ 2 માં ગોળ વસ્તુ લાંબી વસ્તુ ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ અને ગબડે અને સરકે બંને વસ્તુ આ બધું અહીંયા બાળકો આપણે એક્ટિવિટી અહીંયા સમજ્યા તો તમને ખબર પડી બધાને વેરી ગુડ